ગઈ તમે આ લિયોપોર્ડમાં જમી લીધું છે ને જમ હવે છે ને શોપિંગ કરવા નીકળ્યા છે ગઈ તમે कितने का है भैया 5.5 का बहुत प्राइस ये जो मस्त मस्त शर्ट है अच्छा हाँ એટલે જોઈ લઈએ કેમનું છે તો સારું હોય ગઈ મસ્ત શોપિંગનું છે ખાલી ભાવ કરાવવો પડે कितने का है 950 हाँ हाँ चप्पल सरस છે મસ્ત ચપ્પલ છે જો અહીંયા ઘણી પર્સ ને એવું છે આ પર્સ તો મારી પાસે છે જો મસ્ત મસ્ત ચપ્પલ ને એવું છે દુપટ્ટા છે અત્તર છે આ બધું છે આપણે લો ગાર્ડનમાં મળે ને એવી બુટ્ટીઓ છે ચાલે ગઈ જો ફ્રીઝે લગાવવાના મેગ્નેટ છે અહીંયા જો ગઈશ બહુ જ બધું અલગ અલગ છે વસ્તુ મસ્ત મસ્ત દેખાય છે ને જો ફોન તો ઉઠા લે કોટ સેટ છે અહીંયા ફોનની એસેસરીઝ ને એવું મળે છે અહીંયા આગળ બધા વન પીસ ને એવું છે અહીંયા જો એટલે પર્સ છે સારું છે ગાઈઝ અમે લોકો છે ને અહીંયા આવ્યા છીએ મ્યુઝિયમમાં છત્રપતિ શિવાજીનું કંઈક મ્યુઝિયમ છે અંદર વિડીયોગ્રાફી નથી અલાવ એટલે ચલો શોપિંગ ડન થઈ ગયું છે કંઈ બહુ શોપિંગ નથી કરી મેં ખાલી આ એક પર્સ મને થોડું યુનિક સરસ લાગ્યું તો લીધું છે ઓરેન્જ કલરનું બસ બાકી કંઈ નથી લીધું ચલો અંદર વિડીયો નથી અલાવ બાય બાય કઈ જો કંઈ બનાવેલું છે અહીંયાથી જવાનું છે ઉપર ચલો આપણે જઈએ અને જોઈએ શું છે અહીંયા એક જગ્યાએ ગયા હતા પણ ત્યાં વિડીયો નહોતો અલાવ ક્રિશી એટલે જ બેસી ગયો ને હવે નહીં ચાલે કે બહુ ચલાવી લીધું આ લોકોએ હવે નથી આવું જઈશ તો ખોટો ફસાઈ જઈશ મને કે ચેતના પહેલા વાત થઈ હતી ને હા એટલે એમાં તો ગાડીમાં વાત થઈ હતી ને હા આપણે લેવું પડે અહીંયા પાછળ અરે મને કહેતો હતો મને કે 200 મીટર કરીને આ લોકોએ 600 મીટર ચલાવી દીધું કે તમને બહુ કે શું છે ઉદયપુરનું પેલો મોલ છે ને હા ના પાડતી હતી મ્યુઝિયમમાં પણ અમુક જગ્યાએ વિડીયો ફોટો અલાઉ છે અમુક ક્વેશ્ચન નહીં અલાઉ કોઈ કે તમે શું જોયું તો મને કહેજો હું ફોટો વિડીયો મોકલાવી દઈશ ગઈ જો અહીંયા ફર્સ્ટ ફ્લોરથી ઉપર બી કેવો મસ્ત વ્યૂ આવે છે એકદમ ગાઈઝ હેરિટેજ આમ શું છે કીધું બુદ્ધા ટેમ્પલ છે એનું બધું લખેલું છે એનું અચ્છા મેં પાડ્યા છે અચ્છા હા હું તો વિડીયો ગઈ અહીંયા લખ્યું છે અહીંયા ફેરવો હતો આપણે ફેરવી લીધો ચલો ઉપર સાડીની પ્રિન્ટ હોય ને એવી પ્રિન્ટ છે પણ આ હાથથી ડ્રો કરેલું છે જો સ્કેચ પેનથી કેટલું સરસ ડ્રો કર્યું છે શું કહેતા હતા સાડીને એવું તમે નહીં જોયેલું ને મેં ઉપર નથી જો ગાઈઝ કેવું મસ્ત લાગે છે બેકગ્રાઉન્ડમાં જુઓ તમે ખાલી કેટલી બધી વસ્તુઓ છે અલગ અલગ એ લોકોના લાઈવ જેકેટ ને એવું બધું બી છે અહીંયા મસ્ત મસ્ત માઇક ચાલુ છે અમારો અવાજ કેવો આવે છે ખબર નથી અહીંયા પંખો અને એના બધાનો બહુ અવાજ આવે છે એના માટે પણ બહુ જ મસ્ત છે
જો બધું ડિટેલમાં એક વસ્તુ મૂક્યું છે. જેને આ બધી વસ્તુનો શોખ હોય ને એના માટે તો બેસ્ટ વસ્તુ છે. જો ગાઈઝ આ પેલી બાજુથી જોયું હતું ને એ જ છે. એટલા મોટા મોટા ફેન છે ને કે ફેનના અવાજ આવતા હોય છે. જો આ એ લોકો પેલું લડવામાં ને એમાં યુઝ કરતા હોય. હું એક ખોટું બોલતી હોય તો મને માફ કરજો, કેમ કે મને પ્રોપર આઈડિયા નથી કે એને શું કહેવાય. ઢાલ, હા જો ઢાલ છે. પછી આ બધા એ લોકોના શસ્ત્ર, ખંજીર અલગ અલગ ટાઈપની છે. પછી આ એ ઢાલ છે, અલગ અલગ ટાઈપની ઢાલ. કોને આ બધી વસ્તુમાં ઇન્ટરેસ્ટ વધારે છે એ લોકો કોમેન્ટ કરજો કે મસ્ત વસ્તુ છે આ બધી. એમાં જો આ બી બધી ઢાલ ને એવું છે ને, ઢાલ, હા શસ્ત્ર, અલગ અલગ શસ્ત્ર. પછી અહીંયા છે શીપ કે શું કહેવાય, બોટ કે શીપ જ છે ગાઈઝ, અલગ અલગ જહાજ. જો પછી આ આપણા યોદ્ધા. પછી આ બી ગદા, કુબડી, અંકુશ, તમે વાંચજો નામ. જો બાકી બસ એક નંબર છે ને એ લોકોના મતલબ વાઘા સાથે એ લોકોની મૂર્તિ બનાવેલી છે. પછી આ દત્તાપાલ, જો આખું મસ્ત મોટું એવું શીપ જહાજ બનાવેલું છે. કેવું સરસ લાગે છે જોવામાં, એક નંબર. અહીંયા બી મસ્ત બનાવેલું છે. મારા ફોનમાં રિઝલ્ટ પ્રોપર નહીં આવતું, ખબર નહીં કેમ. આ બી શું છે, સજાવટી પાત્ર, સજાવટના પાત્રો છે. ઉપરથી જો કેવું મસ્ત વ્યૂ આવે છે ને, અને સામે ઊભા રહીને ફોટો પાડ્યો હોય બોસ, એક નંબર રાજા મહારાજા જેવી ફીલ આવે. અને ઉપર બી તમે જુઓ, ખાલી એનો વ્યૂ જુઓ કેટલો મસ્ત લાગે છે ગાઈઝ. વિડીયો થોડાક પણ ગમતા હોય, મારી મહેનત થોડીક પણ ગમતી તો પ્લીઝ વિડીયોને એક લાઇક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો, તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. હવે આના પછી અમે આગળ જવાના છીએ જુહુ બીચ ચોપાટી ઉપર. તો હવે ત્યાં જઈને શું કરીએ છીએ, શું મસ્તી કરીએ છીએ, વિડીયો જોતા રહેજો એટલે તમને ખબર પડશે. તો હવે જુહુ બીચનો વિડીયો પછી આવશે કાલમાં. આજમાં હું અહીંયા સુધીનો જ બતાવવાની છું. જુહુ બીચનો વિડીયો કાલે આપણે કન્ટિન્યુ કરવાના છીએ. ગાઈઝ જો આ છે એ લોકોની બધી અત્તરની ને પરફ્યુમની અલગ અલગ બોટલો ડિઝાઇન કરેલી મૂકેલી. જો ખાલી શો પીસના ને એવા બધા પીસ છે. તો આના સાથે જ આપણે આજનો વિડીયો અહીંયા એન્ડ કરીએ છીએ. કાલે પાછા ફરી એક મસ્ત મજાના નવા વિડીયો મળશું. ત્યાં સુધી બાય બાય ગાઈઝ. જય શ્રી કૃષ્ણ, બાય.